નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિલોગમાં. મિત્રો, આજે રિલાયન્સ ટાઉનશીપ જામનગર ખાતે રિલાયન્સ ટાઉનશીપમાં મોદી સાહેબે એક રોડ શો રાખેલો છે. આજે મોદી સાહેબ અહીંયા વિઝિટ લેવાના છે, એટલા માટે આ ટાઉનશીપના જે બધા ફેમિલીઓ છે બધા અહીંયા મોદી સાહેબના સ્વાગત માટે ભેગા થયા છે. અને અત્યારે જ આ બોર્ડ બેનરો બધાને વિતરણ થઈ રહ્યા છે. હમણાં થોડી વારમાં મોદી સાહેબ આવવાના છે, એટલે આ બધા સાહેબના સ્વાગત કરવા માટે ભેગા થયેલા છે. તમારું નામ શું ભાઈ? કરશનભાઈ જોશી. જોશી, હા બરાબર. તો અત્યારે આ બધા માણસો શેના માટે ભેગા થયા છે બધા? આ છે ને ટાઉનશીપમાં આજે આ રિલાયન્સ ટાઉનશીપમાં આજે મોદી સાહેબ પધારવાના છે, એના સ્વાગત માટે આ બધી તૈયાર છે. જો વાહ વાહ વાહ. ઝંડા અને આ મોદી સાહેબનો બોર્ડ અમને આપેલા છે કંપની. શું વાત છે! બોર્ડ બેનર બધા. વાહ મોદીજી, વાહ મોદીજી, વાહ. આ મોદી માટે સ્વાગત માટે બધા ભેગા થયા એમ. મિત્રો, આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી રિલાયન્સ ટાઉનશીપ જામનગર ખાતે આજે પધારવાના છે, એટલે લોકોમાં કેટલો બધો આનંદ અને ઉત્સાહ છે. નાના બાળકોથી લઈને મોટા વૃદ્ધો સુધીના બધા જ જો અહીંયા એકઠા થયેલા છે મોદી સાહેબના સ્વાગત માટે. બીજો કોઈ કાર્યક્રમ છે આ સિવાય? બીજો કોઈ કાર્યક્રમ છે? બીજો કાર્યક્રમ હજી જણાવવામાં આવ્યું નથી, પણ હશે કંઈ ને કંઈ તો હોય જ છે. પણ હવે જણાવ્યા પછી એનો ભાગ આપણે દરેક કાર્યમાં લેવાનો. વનતારા વિઝિટ ટુ વનતારા. વનતારાની વિઝિટ લેવાના છે. આજે તો વનતારાનું ઓપનિંગ કરવાના છે ને? તો હા, એ ઓપનિંગ ટુ હોલની તૈયારીઓ ચાલે છે. ડિક્લેરેશન થયું નથી. બરાબર. તો એ કંઈક કારણ હોય તો જ આવ્યા હોય ને? હા, નહીં, વનતારા માટે તો ખાસ આવ્યા છે. અહીંથી પછી એ લોકો સોમનાથ નીકળવાના. સોમનાથ જવાના. બરાબર, સરસ. ઘરે મૂકવા જાય? જવા દે તો હમણાં ચાલુ કર્યું. શું બાલધાભાઈ, આ શેના માટે બધા ભેગા થયા? મોદીજી આવી રહ્યા છે એનું આ બધા ભેગા કર્યા છે સ્વાગત માટે. ભાજપ છે, ભાજપમાં મોદી આજે ટાઉનશીપમાં આવી રહ્યા છે. બધાનું ઉતારવાનો છે, બધાનું. આ બોલો ઉમર આવજો. હા, સાહેબ નું સ્વાગત કરજો બરાબર. હા, હરખાએ. જય શ્રી કૃષ્ણ. અરે આ કાર્ડ બતાવીને અંદર આવવા દે બધાને. લાઈન મોદી સાહેબના સ્વાગત માટે જ આ બધા રાહ જોઈને ઊભા છે. હજી સુધી સાહેબ આવ્યા નથી. મોદી સાહેબ ને આવવાનો 12:15 ટાઈમ હતો, પણ 1:30 થવા આવ્યો તો હજી સાહેબ આવ્યા નથી. વનતારા પ્રોજેક્ટનું ઓપનિંગ કરવાના હતા, એટલે એટલા માટે. અને બીજું એ કે
ગીરમાં એક સોમનાથ પાસે ત્યાં એક પર્યાવરણનો કાર્યક્રમ હતો એટલે કાર્યક્રમને લઈને પણ વિઝિટ પર આવેલા હતા. ત્યારબાદ રિલાયન્સ ટાઉનશીપમાં એક રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. તો એ રોડ શોને લઈને આ બધા મોદી સાહેબના સ્વાગત માટે બધા આ રેસિડેન્ટ્સો બધા ભેગા થયા હતા અને રિલાયન્સ કંપની તરફથી બધા ફેમિલીઓને એક એક કુર્તો, લેડીઝોને પણ એક એક કુર્તો, જેન્ટ્સને પણ એક એક કુર્તો આપવામાં આવ્યો હતો અને એક એક ટોપી. બધાએ આ ડ્રેસ પહેરીને મોદી સાહેબના રોડ શોમાં આવવાનું હતું. પણ જેમ દીકરો પરણાવવા જતા હોય અને જાન જોડીને જેમ હરખેથી જાન જોડીને જતા હોય, હરખથી જાન જોડીને જતા હોય એવી રીતે આ બધા જાનમાં ભેગા થયા હતા. પણ પછી પાછળથી ખબર પડી કે મોદી સાહેબનો જે આ રોડ શો હતો એ તો કેન્સલ થયો. બધા રોડ શો જોવા, મોદી સાહેબના દર્શન કરવા, પણ પછી કોઈ કારણસર રોડ શો કેન્સલ થયો એટલે બધા નિરાશ થઈ ગયા. તો બધાને ખૂબ ઉત્સાહ હતો મોદી સાહેબને જોવાનો, એની એક ઝલક લેવાનો, પણ ખબર નહીં કયા કારણથી રોડ શો કેન્સલ થયો, ખબર નહીં. હવે લગભગ ટાઈમના અભાવથી કેન્સલ થયો હતો, કારણ કે ઘણા બધા કાર્યક્રમ, એક દિવસમાં ઘણા બધા કાર્યક્રમનું આયોજન હતું એટલે બધી જગ્યાએ કદાચ નહીં પહોંચાય એમ હોય એટલા માટે આ રોડ શો કેન્સલ કર્યો હોય છે. જાનૈયા બધા બહુ હરખમાં હતા પણ હરખ ભાંગી ગયો. સાહેબ આવ્યા નહીં એમાં બધાનો મૂડ ભાંગી ગયો. એટલે હવે બધા નિરાશ થઈને પાછા ઘરે જાય છે. જોકે બધાને ફ્રૂટ પેકેટો આપ્યા છે કંપની તરફથી એટલે કોઈને તકલીફ નથી.